સચિન વિસ્તાર ખાતે આવેલી લાજપોર જેલમાં બંદીવાન ભાઈઓ માટે રક્ષાબંધનના દિવસે આજે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। બંદીવાનોને રાખડી બાંધવા તેમની બહેનોને લાજપોર જેલ ખાતે પહોંચી હતી અને જેલ તંત્ર દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સચિન ખાતે આવેલી લાજપોર જેલમાં છેલ્લા 4 વર્ષથી રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે। જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ભાઈને રાખડી બાંધતી વેળાએ બહેનો અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા। જેલનું સમગ્ર વાતાવરણ થોડીવાર ગમગીન થયું હતું। ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી ન હતી। પોતાના વાલસોયા ભાઈને જેલમાં બંદીવાન જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી હતી। ભાઈને પણ જાણે પોતાના કરેલા કૃત્યથી પશ્ચાતાપ થતો હોય તેવી રીતે પોતાના પરિવાર સભ્યોને જોઈને રડી પડ્યા હતા। તમામ બંદીવાન ભાઈઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। લાજપોર જેલના નાયબ અધ્યક્ષે જણાવ્યું હતું કે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ જેલ ખાતે પણ બંદીવાન ભાઈઓને એમની બહેનોએ રાખડી બાંધી શકે અને આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જેલ પ્રશાસન તરફથી સર્વ બંદીવાન ભાઈઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે એમની બહેનો અહીં રાખડી બાંધવા આવી શકશે તેવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। જે અનુસંધાને આજે સવારે જન પ્રશાસન તરફથી પણ સૌપ્રથમ તો તમામ બંદીવાન ભાઈઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ઇવન કોઈ પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે, જેમ કે પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીર પસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બહેનને ગિફ્ટ આપે છે। તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉદ્દેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સમાવેશ અંદર કરવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।